પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારતીય સૈન્યએ ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ વડાપ્રધાને વૈશ્વિક સ્તરે ભારતનો પક્ષ મૂકવા ગ્લોબલ આઉટરીચ મિશનના ભાગરૂપે બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ સંજય કુમાર ઝાના નેતૃત્વ હેઠળ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જાપાન તથા દક્ષિણ પૂર્વીય દેશોની મુલાકાત કરી હતી. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ઓપરેશન સિંદૂર અંતર્ગત ગ્લોબલ આઉટરીચ મિશનના ભાગરૂપે બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિ મંડળ શ્રી સંજય કુમાર ઝાના નેતૃત્વ હેઠળ જાપાન તથા દક્ષિણ પૂર્વી દેશોની મુલાકાત કરી રહ્યા. વિદેશ પ્રવાસી પરત આવ્યા બાદ બીજેપી કાર્યાલય ખાતે પત્રકારો સાથે તેમનો વિદેશ પ્રવાસ અંગેની જાણકારી આપતા જણાવ્યું હતું કે ભારતે લીધેલા ઓપરેશન સિંદૂરને સૌએ આવકાર્યું હતું. સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટા નેગેટિવ ફેલાયા હોવાનું પણ જણાવ્યું હતું. ભારતને સ્પષ્ટ સંદેશો આપ્યો કે ભારત પર આતંકી હુમલો થશે તો તેને યુદ્ધ ગણી કડક જવાબ અપાશે. ન્યુક્લિયર ધમકી સહન નહીં કરાય અને આતંકને ટેકો આપતી સરકાર અને આતંકવાદીઓ વચ્ચે ભેદ નહીં રાખવામાં આવે. સંવાદથી જો શાંતિ થતી હોય તો આપણે પ્રયત્ન કરવો જોઈએ, પરંતુ આપણે એમને એક ક્રોનોલોજી ગણાવી કે અત્યાર સુધીમાં છેલ્લા 40 વર્ષમાં કેટલા હુમલાઓ થયા અને હરેક હુમલાની અંદર આપણે તો પુલવામાની અંદર પણ જોઈન્ટ ઇન્ક્વાયરી કમિશન બેસાડ્યું હતું. એમને આવીને પુરાવાઓ આપ્યા હતા. અજમલ કસાબના સમય પર પણ જ્યારે અજમલ કસાબે કબૂલ કર્યું ત્યારે આપણે એમને પુરાવાઓ આપ્યા હતા, પરંતુ પાકિસ્તાન દ્વારા કોઈ પણ પ્રકારનું એક્શન એમાં લેવામાં આવ્યું ન હતું. ત્યાર પછી મોદી સાહેબનું જે એક પ્રણ છે કે એ જે ભાષામાં સમજે એ ભાષામાં એમને સમજાવવામાં આવશે. આ બાબત પણ આપણે વિશ્વ સમક્ષ આપણો પક્ષ મૂક્યો છે. અમારું ડેલિગેશન એ ગ્રુપ 3 માન્ય રાજ્યસભાના સાંસદ સંજય કુમાર ઝાજીના નેતૃત્વ હેઠળ અમે લોકો જાપાન, સાઉથ કોરિયા, સિંગાપોર, ઇન્ડોનેશિયા અને મલેશિયાના પ્રવાસે હતા. આ તમામ દેશોના યા તો પૂર્વ પ્રધાનમંત્રી, તમામ દેશોના વિદેશ મંત્રી, ગૃહમંત્રી, કાયદા મંત્રી, ઘણા દેશોની લોકસભા હોય હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ એમના સ્પીકર, એ લોકોથી લઈ અને એમના કાઉન્ટર ટેરરિઝમના જે સંગઠન હોય એમના જે વિવિધ પાર્ટીઓ હોય, જેમ કે સાઉથ કોરિયામાં હમણાં જ આપને ખ્યાલ હશે ગઈકાલે જ પરિણામ આવ્યું અને ચૂંટણી ચાલતી હતી. અમે ગયા ત્યારે ચૂંટણી ચાલતી હતી. આ ચૂંટણીની અંદર અમે એવી સ્ટ્રેટેજી કરી કે બંને પાર્ટીઓને મળ્યા. બંને પાર્ટીઓના જે પ્રોબેબલ અમને લાગે કે જે લોકો આગળ જતાં ભારતનો પક્ષ મૂકી શકવાના છે એમને મળી અને અમે રજૂઆત કરી. અને જે રીતે ઓલ પાર્ટી ડેલિગેશન સમગ્ર વિશ્વમાં ગયું અને અઠવાડિયાની અંદર આપણને વિશ્વના પણ નેરેટિવ બદલતા દેખાયા. જે રાઉટર્સ, બ્લૂમબર્ગ કે જે કોઈ વોલ સ્ટ્રીટ જનરલ એ કોઈ યુનિલેટરલ ન્યૂઝ ફેલાવવાનું માધ્યમથી ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો મને આ તક મળી છે. અને આ તક એ ઐતિહાસિક રહેવાની છે, કારણ કે આતંકવાદના ખિલાફની હવેની આ જે લડાઈ છે, આપ વિચાર કરો OIC ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કન્ટ્રીઝ, એમાં ઇન્ડોનેશિયા બાદ સૌથી વધારે મુસ્લિમ આપણા દેશમાં છે તો પણ આપણને સ્થાન નથી. અને પાકિસ્તાન એ OICના માધ્યમથી કોઈ પણ ભારત વિરોધી ઠરાવો કરવામાં ઘણીવાર પ્રયત્નો કરતું હોય છે. આ બધી જ બાબતો FATF ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ કે જે ગ્લોબલ વોચડોગ છે, જે ટેરર ફંડિંગ, મની લોન્ડરિંગ કરાવતું હોય છે, એની અંદર પાકિસ્તાન 2018થી 22માં ગ્રે લિસ્ટમાં હતું. પરંતુ એક મજબૂત દેશના માધ્યમથી કોઈને કોઈ રીતે એને ગ્રે લિસ્ટમાંથી બહાર કરી અને ગ્રીન લિસ્ટમાં કરવામાં આવ્યું છે. એ બાબતે પણ તમામ ડેલિગેશનોએ તમામ વૈશ્વિક વડાઓને રજૂઆત કરી છે કે આ પુરાવા સાથે આપણે આને ફરીથી ગ્રે લિસ્ટમાં મૂકવું પડે. અને ઘણા પુરાવાઓની પણ ઘણી વાત થઈ. એવું કહ્યું કે આપણી પાસે શું પુરાવાઓ છે, તો આપણે તમામ બાબતો પુરાવા સાથે એમને આપી. અને ઈશ્વરની કૃપા હતી, ભગવાનની કૃપા હતી કે આ જ્યારે ડેલિગેશન ફરતું હતું ત્યારે પાકિસ્તાન હજુ આપણને પુરાવાઓ આપતું હતું. એક પુરાવો હું આપને કહીશ તો 2 દિવસ પહેલાં પંજાબમાં, પાકિસ્તાનના પંજાબમાં એક રેલી હતી. આ રેલીની અંદર જે ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ કે જેમણે આ જવાબદારી લીધી હતી આતંકવાદી હુમલાની, એના મેન્ટર સૈફુલ્લા કસૂરી એમણે સ્પીચ આપી કે ભાઈ આ અટેક થયો છે એટલે હવે હું વધારે ફેમસ થઈ ગયો છું. અને ત્યાં ડાયસ પર કોણ બેઠું હતું? પાકિસ્તાનના કેબિનેટ મંત્રી, ફૂડ મિનિસ્ટર અને પંજાબ એસેમ્બલીના, પંજાબ રાજ્યના સ્પીકર, અધ્યક્ષ, એ પણ ત્યાં બેઠા. એટલે કયા પ્રકારે પાકિસ્તાન આ આખું પ્રોક્સી વોર છે. ભારત જ્યારે વિકસિત ભારત તરફ આપણે આગળ વધી રહ્યા છે
મિત્રો આપણો તામિલનાડુનું જીડીપી છે ને એ પણ પાકિસ્તાન કરતાં વધારે છે. એટલે એ રીતે તો પાકિસ્તાન ક્યારે આપણો મુકાબલો કરી જ નથી શકવાનો. પરંતુ આ પ્રોક્સી વોર, આતંકનું વોર ચલાવી અને આ બાબતે આપણે એ પરેશાન કરવાનો જે પ્રયત્ન કરી રહ્યું છે એમાં આપણે જડબાતોડ જવાબ આપ્યો છે. અને આગળ પણ આપણે એક સ્વરે તમામ પાર્ટીના સાંસદોએ આ બાબતે વાત મૂકી છે કે ઇન ફ્યુચર એની એક્ટ ઓફ ટેરર વિલ બી કન્સિડર્ડ એઝ એન એક્ટ ઓફ વોર. આ સ્પષ્ટ સંદેશ આપણે સમગ્ર વિશ્વમાં આપીને આવ્યા છે. માનનીય વડાપ્રધાનશ્રીનું વડોદરા પણ આગમન થયું હતું અને જે વડોદરાના નાગરિકોએ જેમને પ્રેમ આપ્યો એવો જ પ્રેમ વિદેશના પણ લોકોએ માનનીય વડાપ્રધાનશ્રીને આપ્યો છે. અને તમામ 5 દેશોમાં મને સૌભાગ્ય મળ્યું. અમારા હરેક મિટિંગ બાદ ત્યાંના મીડિયામાં એમણે એમનું સ્ટેટમેન્ટ પણ રિલીઝ કર્યું છે અને તમામ લોકોએ એક સ્વરે કહ્યું છે કે આતંકવાદ વિરુદ્ધની આ લડાઈમાં અમે ભારતની સાથે છીએ. અને ખાસ કરીને ઇસ્લામિક કન્ટ્રીઝે ખાસ આ વાત ઉમેરી છે કે આતંક અને હિંસાને ઇસ્લામમાં કોઈ પણ સ્થાન નથી. એટલે તમામ લોકોએ શાંતિ સ્થપાય એવા પ્રયત્ન કરવા જોઈએ. જેટલા પણ પાર્ટી દ્વારા સંસદ સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી એ તમામ સંસદ સભ્યો ઓલ પાર્ટી ડેલિગેશનમાં ઉપસ્થિત હતા. એમનો કોઈ અંગત અવેલેબિલિટીનો ઇસ્યુ હતો એટલે તૃણમૂલ કોંગ્રેસના માધ્યમથી અભિષેક બેનર્જી ઉપસ્થિત રહ્યા હતા. એટલે કોઈ પણ પાર્ટી અમારા ડેલિગેશનમાં એવું ન હતું કે એમની અનુપસ્થિતિ હતી. સોરી, એમને પૂછવામાં આવ્યું હતું પણ એમની વ્યસ્તતાને કારણે તેઓ આવી નતા શક્યા. પરંતુ એમની પાર્ટીએ બીજા નામની વ્યવસ્થા કરી અને એમના સર્વોચ્ચ નેતા, લોકસભાની અંદર તૃણમૂલ કોંગ્રેસના સર્વોચ્ચ નેતા એવા અભિષેક બેનર્જીને અમારી સાથે મોકલ્યા હતા. હું માનું છું કે આવા કોઈ પણ પ્રકારના રાજકીય સ્ટેટમેન્ટ આપણે અહીંથી ના આપવા જોઈએ. એના કરતાં તો વધારે આપણા વિપક્ષી નેતાની સ્પીચ પાકિસ્તાનમાં બહુ વાયરલ થાય છે. જે પ્રકારે તેઓ બોલી રહ્યા હતા એનાથી એમની પાર્ટીના ત્યાં આવેલા સાંસદોનું મોરલ ડાઉન થતું હતું. પરંતુ ત્યાં કોઈ પણ સાંસદ કોઈ પાર્ટીના સાંસદ ન હતા, તમામ ભારત દેશના સાંસદ. વિપક્ષ આપણી સાથે ત્યાં રહ્યું છે અને વિપક્ષે સાથે રહેવું જ જોઈએ. કારણ કે આ કોઈ ભારતીય જનતા પાર્ટીનું ડેલિગેશન ન હતું, આ આપણા દેશનું ડેલિગેશન હતું. થેન્ક યુ. જો કોઈ પણ ગુજરાતીનો તો છે ને, વડોદરામાં પણ બધા નાગરિકોનો એવો જ હતો કે ભાઈ શરૂ થયું છે તો પીઓ કે લઈને જ પૂરું કરીએ, બરાબર. પરંતુ જે જવાબ આપણે આપ્યો છે, વાહ, જે જવાબ આપણે આપ્યો છે એ જવાબને લઈને તેઓ મોદી સાહેબને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે અને આપણો સમાજ ખૂબ એમનાથી ખુશ હતો. જે ઓલ પાર્ટી ડેલિગેશનનું ચયન થયું, આ ડેલિગેશનની અંદર સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મને નહીં પરંતુ વડોદરાને પ્રતિનિધિત્વ મળ્યું છે અને વડોદરાના નાગરિકોએ ગુજરાતનું પ્રતિનિધિત્વ આ એક મિશનની અંદર કર્યું છે. ઐતિહાસિક રીતે હું આપને કહું તો આના પહેલાં 27 વર્ષ પહેલાં કોઈ આવું ઓલ પાર્ટી ડેલિગેશન ગયું હતું અને એ પણ એનો વિષય આઈધર યુએનએચઆરસી હોય અથવા યુનાઇટેડ નેશન્સમાં પોતાનો મત મૂકવાનો હોય. પરંતુ આતંકવાદના વિરુદ્ધમાં કોઈ ઓલ પાર્ટી ડેલિગેશન ભારત દેશ દ્વારા મોકલવામાં આવ્યું હોય તો ઇતિહાસમાં આઝાદી પછી આ પહેલું ડેલિગેશન છે કે જે માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ પક્ષ વિપક્ષ તમામ પાર્ટીઓએ સાથે મળી અને ત્યાં ભારતનો મત રજૂ કર્યો છે. આ ડેલિગેશનની મુખ્ય ખાસિયત એ હતી કે કોઈ પણ પાર્ટીના સાંસદો હોય ત્યાં અમે ટીમ ભારત થઈ અને પોતાનો મત રજૂ કરતા હતા. આપને પણ ઘણા વિડીયોઝ અને ઘણી સ્પીચીસના એક્સ્ટ્રેક્ટ આવ્યા હશે કે જેમાં વિપક્ષના પણ સાંસદો એ ભારતનો મત મજબૂતીથી રાખતા હતા અને એના કારણે જે એક ઓપરેશન સિંદૂર અંતર્ગત 3 દિવસનું જે ઘર્ષણ હતું એ તો સમાપ્ત થયું, સીઝ ફાયર થયું. પરંતુ જે નેરેટિવનો જે વોર હતો એ સતત ચાલતો રહેતો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી અને વિવિધ પ્રકારના માધ્યમોથી કોણે કેટલા
એરક્રાફ્ટ પાડ્યા, કોણ જીત્યું કોણ હાર્યું, એવા તમામ પ્રકારના ખોટા નેરેટિવ